શું બીમારી તમને સંકેત આપે છે? ઘણી બીમારીઓ જ્યારે આપણા શરીરમાં થાય છે ત્યારે ઘણા બધા સંકેતો શરૂઆતથી જ આપી દેતી હોય છે, પણ કિડનીના કેસમાં કિડની જ્યારે ડેમેજ થવાનું ચાલુ થાય છે ત્યારે શરૂઆતમાં કોઈ સંકેત આપતી નથી. તમે બહારથી નોર્મલ લાગો છો, પણ તમારા બોડીની અંદર સીરમ ક્રિએટિનિન જે કિડની ફંક્શન ટેસ્ટ છે એ ધીરે ધીરે વધી રહ્યું હશે, અને જે એવું સંકેત આપે છે કે તમારું કિડનીનું કામ ધીમે ધીમે ઘટી રહ્યું છે, જે બહારથી તમને ખબર પણ નહીં પડે. પણ આને અટકાવવા માટે અથવા આની ગતિને ઓછી કરવા માટે તમે 3 આદતોને બદલો. પહેલું, રેગ્યુલર પ્રમાણમાં પાણી વધારે પીવો. નમક એટલે મીઠું એ જેટલું બને એટલું ઓછા પ્રમાણમાં ખોરાકમાં લેવું. અને ત્રીજું, રેગ્યુલર એક્સરસાઇઝ કરો. તમારા ડેઈલી રૂટીનમાં અડધી કલાક યા તો 1 કલાક રેગ્યુલર એક્સરસાઇઝ કરવી ખાસ જરૂરી છે. અને હા, તમારા બીપી એટલે બ્લડ પ્રેશર અને સુગર, આ બંનેનું કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. જો એ કંટ્રોલની બહાર હશે તો કિડની બગડવાનું સ્ટેજ અથવા તો એની સ્પીડ વધતી જશે. તો આ ટાઈમ પર તમારે ડોક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી છે. રેગ્યુલર બ્લડ પ્રેશર ચેકઅપ અને બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે. તેથી તેને ચકાસવા માટે તુરંત જ પગલું ભરો, કારણ કે શરૂઆતના સ્ટેજમાં જો તમે આ કિડનીને થતું નુકસાન પકડી શકો તો એને અટકાવી શકાય છે અને કિડનીને તંદુરસ્ત રાખી શકાય છે, કારણ કે શાંતિથી થતું નુકસાન શાંતિથી અટકાવી શકાય છે. જો તમને આ પ્રકારની તકલીફ હોય તો આજે જ સંપર્ક કરો પહેલ કિડની હોસ્પિટલનો.